જૂનાગઢમાં બીએલઓને સોંપાયેલી કામગીરીને લઈને કચવાટ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓને મોડી રાત્રે બોલાવવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો। મહિલાઓને પણ રાત્રિના સમયે બોલાવતા રોષ જોવા મળ્યો, જેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શશાંગિયાએ સરળ પદ્ધતિ અપનાવવા માંગ કરી છે। રાતે મોડે સુધી બાર એક બે વાગ્યા સુધી રાતે મીટિંગો લેવી, કામ કરાવવું, આ હેરાન ગતિ થાય છે। જમવાનો પણ સમય મળતો નથી અને અત્યારે શિક્ષકોને બીએલઓને માનસિક એટલું ભારણ છે કે અમુક તો બીમાર પડવા માંડ્યા છે। એટલે કામગીરીનો વિરોધ નથી, રાષ્ટ્રીય કામગીરી છે, બધા નિષ્ઠાપૂર્વક કરે છે, તો તંત્ર આમાં સુધારો કરે। સાંજે આજે બોલાવવાનું એવું કારણ છે કે કામગીરીથી થોડા સેન્સિટાઇઝ થઈ એમને જે પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું અહીંયા સ્થળ ઉપર જ એમને નિરાકરણ મળે અને અત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ સારી મળેલી હોય છે। આખા દિવસ દરમિયાન ફોર્મ ભેગા કરીએ છીએ અને સાંજે એક જ સ્થળે બધાને બેસાડી અને ફોર્મ ડિજિટાઇઝ કરીએ છીએ। એનાથી એક ચોકસાઈપૂર્વક સારી અને તંદુરસ્ત મતદાર યાદી આપણી બની શકે। સુરત કલેક્ટર સંકલન બેઠક મળી, જેમાં બીએલઓની પડતી સમસ્યાઓને લઈ ચર્ચા કરવામાં આવી। પ્રશ્નો અમારા જે અત્યારે એસઆઈઆર ચાલી રહ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક BLO 1, BLO 2 અને એની સાથે પ્રજાનું જે સંકલન થવું જોઈએ એ સંકલન ઉપર અધિકારીશ્રીઓએ ભાર મૂકેલો છે, અમારા કલેક્ટરશ્રીએ બી ભાર મૂકેલો છે અને એને એકદમ ઇઝી કરવાની, ઇઝી રીતે શાંતિથી આપણા નાના વર્કર, નાના પરિવારો પણ એને પેલા એની અંદર એ ડાયરામાં આવી શકે એ જોગવાઈઓ માટેની કલેક્ટરશ્રીએ અમને તૈયાર કરવા। એસઆઈઆરની કામગીરી બાબતમાં મેં માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે। એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા મેં એ પણ મેળવ્યા છે। સમાચારોમાં આગળ વધીએ। ગંભીર પ્રકારના ગુનાઓના આરોપીની તપાસ મામલે ડીજીપીએ આપેલા આદેશ બાદ ઝુંબેશ શરૂ કરાઈ, જે અંતર્ગત શહેર પોલીસે 3000થી વધુ આરોપીઓની ઓળખ કરી 100થી વધુની તપાસ કરી। આરોપીઓની હાલની શું સ્થિતિ છે, તેમાં જૂના અને નવા ગુનાના આરોપીઓ શું કરી રહ્યા છે તેની તપાસ કરાઈ રહી છે। અમદાવાદ શહેરમાં ટોટલ 3000થી વધુ આરોપીઓને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છીએ અને એ પૈકી 2100થી વધુ લોકો જે હાલ અમદાવાદ સિટી વિસ્તારમાં રહેતા હોય એને ચેકિંગ કરવા માટે, એને કરંટ વેરઅબાઉટ જાણવા માટે દરેક પોલીસ સ્ટેશન, દરેક ઝોનની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા એની ચેકિંગની જે કાર્યવાહી છે એ પૂર્ણ કરી લેવામાં આવેલી છે।